નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ પર આજે હીરાનગરી સુરતમાં બનેલી એક એવી રૂવાટા ઊભી કરી દેવી એક ઘટના પર ચર્ચા કરવી છે, જે ન ફક્ત સુરત મહાનગરપાલિકાની કામગીરી તેની બેદરકારી પર સવાલ ઉઠાવે છે, પરંતુ આ ઘટનાએ રાજ્યભરની તમામ પાલિકાઓને એક અલ્ટિમેટમ છે કે તમારી નાનકડી બેદરકારી, અધિકારીઓની કર્મચારીઓની નાનકડી કામચોરી એ કોઈનો જીવ પણ લઈ શકે છે। આ તમામ લોકોએ હવે આ ઘટનાથી શીખ લેવાની જરૂર છે। સુરતમાં એક 2 વર્ષનું માસૂમ બાળક એક ખુલ્લી ગટરમાં ગત સાંજે પડ્યું અને આજે સાંજે 24 કલાક બાદ આટલી મહા મહેનતે એની શોધખોળ કર્યા બાદ છેલ્લે એનો મૃતદેહ મળ્યો। એ મૃતદેહ જોતા કોઈના પણ રૂવાટા ઊભા થઈ જાય તેવા પ્રકારના દ્રશ્યો હતા। કોઈ પણ માતાના આંખમાં આંસુ આવી જાય એવા પ્રકારની આ ઘટના છે। આ બાળકનું મોત એ ફક્ત એ સવાલ નથી આ બાળકનું મોત કોની બેદરકારીથી થયું, એ દિવસે શું ઘટના બની, એ શું થયું, પરંતુ આ સમગ્ર ઘટનાએ તંત્રની તમામ રાજ્યભરના તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે। કારણ કે આ ઘટના કોઈ પહેલી વાર બની હોય એવું તો નથી। આ પહેલાં પણ આપણે જોયું છે કે જ્યારે તંત્રની બેદરકારીના કારણે આવી ખુલ્લી ગટરોના કારણે જ્યાં તંત્ર દ્વારા ખાડા ખોદી દેવામાં આવે છે અને પછી મહિનાઓ સુધી એ ખાડા પૂરાયા કે કેમ, એ ખાડા ભરાયા કે કેમ કોઈ જોવા પણ જતું નથી અને પછી એ ત્યાંની જે પરિસ્થિતિ સર્જાય, ત્યાંના સ્થાનિકોને જે પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડે, ઘણીવાર તેના કારણે જીવ પણ સ્થાનિકોએ ગુમાવવા પડે છે, નાગરિકોએ ગુમાવવા પડે છે। એ નાગરિકો કે જે સમયસર ટેક્સ ભરે છે તેમ છતાં એમને આવી પરિસ્થિતિમાં રહેવું પડે છે એવું કેમ, તેના પર ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે મારી સાથે આજે 3 મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે સુરત હેમાળ સંવાદદાતા મયુર મિસ્ત્રી ઉપસ્થિત છે, જે સમગ્ર ઘટના ક્રમ આપણને જણાવશે। આ ઉપરાંત મારી સાથે 2 સામાજિક કાર્યકર્તાઓ છે, સમાજ સેવક એવા રાજેન્દ્રસિંહ શેખાવત છે, સાથે સામાજિક કાર્યકર મહેશ મેવાડા આપણી સાથે ઉપસ્થિત છે। પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। મયુર, આપનાથી શરૂઆત કરું છું। આ જે ઘટના જ્યારથી પ્રકાશમાં આવી ત્યારબાદનો જે ઘટનાક્રમ રહ્યો છે એને વિસ્તારથી જણાવશો। વાત કરવામાં આવે તો ગઈકાલે વિસ્તારમાં ઘટના બની છે। આવાસમાં રહેતા કે વેગર પરિવારના માસૂમ 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું ને જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તુરંત ફાયર વિભાગની ટીમ પહોંચી હતી ને આખી રાત સુધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। દિન દરેક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ બાળકની કોઈ અતો મળ્યો નહોતો। પરંતુ આજે એટલે કે થોડાક સમય પહેલા જ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। તેને પગલે પરિવાર જે વેગર પરિવાર છે તેનું માસૂમ બાળક ગુમાવવાની નોબત આવી છે। તેને લઈને આખો પરિવાર નહીં પરંતુ આખા વિસ્તારના સ્થાનિક લોકો પણ હિક્કે ચડ્યા હતા અને જે દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને જે પાલિકાની કામગીરી છે તેને અનેક સવાલો ઉભા થયા છે। કારણ કે જે રીતે અનેક વખત આવી રીતે ગુજરાતમાં તમામ શહેરોમાં ઘટનાઓ બનતી હોય છે, માત્ર ને માત્ર મોટી વાતો કરવામાં મહાનગરપાલિકા હોય તેવા અનેક સવાલો હાલ તો ઉભા થઈ રહ્યા છે। પરંતુ લોકો પણ આજે હિક્કે ચડ્યા છે, કારણ કે 24 કલાક બાદ જયારે બાળકનો મૃતદેહ મળ્યો છે ત્યારે પરિવાર તો પરંતુ સ્થાનિક લોકો પણ હિક્કે ચડ્યા છે। તેને લઈને તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે। કારણ કે એક તરફ ગઈકાલની વાત કરવામાં આવે તો જયારે બાળક ગટરના ઢાંકણામાં પડી ગયો હતો અને 80 મીટર સુધી પાલિકાના અધિકારીઓ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। માસ્ક અને ઓક્સિજન સાથે કેમેરા લગાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ ન મળે ત્યારબાદ એનડીઆરએફની ટીમને પણ બોલાવવાની નોબત પડી હતી। વડોદરાથી એનડીઆરએફની ટીમ આવી હતી અને એનડીઆરએફની ટીમ દ્વારા 5 કલાકની ભારે જહેમત બાદ એનડીઆરએફની ટીમ દ્વારા સુએજ પ્લાન્ટમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। હાલ તો પરિવાર હિક્કે ચડ્યો છે અને પાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે ઘટનાક્રમ બન્યો હતો, જયારે ઘટના બની છે પાલિકાના અધિકારીઓ સાઈડમાં રાત્રિ દરમિયાન તાપણું કરતા નજરે પડ્યા હતા। કાર્યપાલક ઇન્જિનિયર પણ તાપણું કરતા નજરે પડ્યા હતા, જાણે પાલિકાના અધિકારીઓને જરાક પણ પડી ન હોય તેવું લાગી રહ્યું હતું। બીજી તરફ સુરત શહેરના જે પ્રથમ નાગરિક કહેવાય છે મેયર દક્ષેશભાઈ માવાણી પણ પોતે ક્રિકેટ રમવામાં મશગુલ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। એટલે કહી શકાય કે જે રીતે ઘટના બની છે પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે। અનેક વખત આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે રોડ બેસી જવાની ઘટનાઓ
મસ્ત મોટા ખાડાઓ ખુલ્લેઆમ રાખી અને બેદરકારીને રીતે કામગીરી કરતા હોય છે, તેને લઈને આવી ઘટનાઓનું નિર્માણ થતું હોય છે. પરંતુ આજે તો વેગડ પરિવારનો માસૂમ 2 વર્ષનો બાળક ડૂબાવાની નોબત પડી છે, તે પણ પાલિકાના બેદરકારીને કારણે. તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. મહેશભાઈ, આ પણ આ આખો ઘટનાક્રમ બન્યો ત્યારથી આપ ત્યાં જ છો. આપે પણ આપની નજરે જોયું છે કે કઈ રીતે આખો ઘટનાક્રમ સર્જાયો હતો, શું પરિસ્થિતિ સર્જાઈ હતી જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે પાલિકા દ્વારા કેવી ત્વરિત કામગીરી કરવામાં આવી, શું આખું ઘટનાક્રમ કઈ રીતે બન્યો એ જરા બતાવશો દર્શકનું? મારું નામ મહેશ મેવાડા છે અને આ ઘટના જ્યારે બની ત્યારબાદ અમે હાલમાં અત્યારે પણ એ ઘટના સ્થળ પર છીએ. અને એ ઘટના બની ત્યારે કઈ ઘટના એવી થઈ કે બુધવારી માર્કેટ ભરાઈ, જે તે જગ્યામાં લીગલી માર્કેટ ભરાઈ છે કે નહીં એ પણ પ્રશ્ન રહ્યો છે પાલિકા પર. અને ગટર જે તે જગ્યા પર જે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું એના પર 2.5 મહિના પહેલા 3 મહિના પહેલા ત્યાંના જાગૃત નાગરિક દ્વારા કમ્પ્લેન કરવામાં આવેલી SMC માં, અને એમ છતાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા એની ઉપર કોઈ પણ એક્શન લેવામાં ન આવેલો. અને એનો ભોગ આજે અમારા સમાજનું એક નાનું એવું ભૂલ કરમાઈ ગયું. અને જે ઘટના બની ત્યારે વચ્ચે અમે જે તે અધિકારી તરીકે તેજસ પટેલ, કાર્યકારી ઇજનેર સુરતના ઇજનેર છે, અને એ ઇજનેરે તાપણું કરતા અમને નજરે પડ્યા. અમે એનો વિડીયો શૂટિંગ લઈ અને સોશિયલ મીડિયામાં ફોરવર્ડ કર્યું. ત્યારબાદ એ થોડી ઘણી કામગીરી કરતા થયા. હાલ સુધી જે તે ઘટના સ્થળ પર દક્ષેશભાઈ માવાણી પણ ઉપસ્થિત થયા નથી. અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી પણ હાલ સુરતમાં નથી. જેમ મા બાપ વિનાના છોકરા થઈ ગયા હોય એ હાલત અત્યારે સુરત શહેરની છે કે એના નથી માં કે નથી બાપા, એ રીતે સુરત કમિશનર પણ હાલમાં અત્યારે સુરતમાં નથી. અને સુરતના મેયર એ તો મશગુલ છે ક્રિકેટમાં, અને સુરતના કમિશનર શ્રી અત્યારે મેરેજમાં બીજી, જેને કારણે અમારું બાળક છે એ અમારે આ હાલતમાં લેવું પડ્યું છે. અને આપણે ઘણી વખત એવું જોતા હોઈએ છીએ કે આપણું ગુજરાત નહીં પણ ઇન્ડિયાની ટેકનોલોજી કયા લેવલ પર આવી. તો એ ટેકનોલોજીની વાત કરીએ એ આજે અમે જોઈ લીધી હતી કે 3rd ક્લાસ કક્ષાની કહી શકાય, એકદમ હલકટ નિમ્ન કક્ષાની આપણે ગણી શકીએ એ કક્ષાની આપણી પોતાની તમામ પ્રકારની સામગ્રીઓ છે અને તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. એક પણ પ્રકારના હાલમાં આપણે જોવા જઈએ તો આપણે ગટરોમાં અંદર ડ્રોન ઉતારી અને ચેકિંગ કરી શકીએ છીએ. આવી કોઈ પણ ફેસિલિટી સુરત SMC પાસે હાલમાં અવેલેબલ નથી. અને એને જ કારણે જે તે અધિકારીઓની ભૂલને કારણે, જે તે વ્યક્તિગત રાજકારણીઓના ભૂલને કારણે એને એની જે પણ વ્યવસ્થા હોય એના ભાગરૂપે એને ધ્યાન નથી આપ્યું પોતાના વિસ્તારમાં, જેને કારણે આજે આ એક બાળકના નાના એવા બાળકનો જીવ ગયો. આપ એ વિસ્તારને ખૂબ સારી રીતે જાણો છો, જે આ ઘટના બની આ વિસ્તાર વિશે પણ થોડું જણાવશો કે આ વિસ્તાર કેટલો ભરચક હોય છે, ત્યાં લોકોની અવરજવર કેટલા પ્રમાણમાં હોય છે, તેમ છતાં ત્યાં ખુલ્લી ગટર કઈ રીતે હતી? અત્યારે હાલમાં આ વિસ્તાર નવો ડેવલપમેન્ટ વિસ્તાર છે, જેના નીતિ નિયમો પ્રમાણે ગટર લાઈનો અથવા તો ડ્રેનેજ લાઈનો, વરસાદી પાણીની લાઈનો, પીવાની લાઈનો, આ બધાના નકશાઓ SMC પાસે અવેલેબલ હોવા જોઈએ. એમાંથી એક પણ નકશાઓ હાલમાં અવેલેબલ નથી. બીજું, તમે જે રીતે પૂછ્યું એ પ્રમાણે હાલમાં આ વિસ્તાર ડેવલપમેન્ટ છે, જેને કારણે અત્યારે લાખો પબ્લિક સુરતની ગીચ વસ્તીમાંથી નીકળી અને આ વિસ્તારમાં ટ્રાન્સફર થાય છે કે જેથી કરીને સારું એટમોસ્ફિયરમાં રહેવા મળે. અત્યારે અહીંયા અંદાજિત વસ્તી અહીંયાની જે છે એ અંદાજિત 20 થી 25 લાખની આસપાસની વસ્તી થઈ ચૂકી છે આ વિસ્તારની. એટલે કે આ જ્યાં ઘટના બની ત્યાં ઓલરેડી એવો વિસ્તાર છે કે જ્યાં લોકોની અવરજવર વધારે છે. ત્યાં દિવસમાં કદાચ ઓછામાં ઓછા માનીએ તો 100-200 લોકોની અવરજવર થતી હશે. તેમ છતાં ખુલ્લી ગટર છે, જે રીતે આપે જણાવ્યું કે 1-2 દિવસથી ખુલ્લી નથી, મહિનાઓથી ખુલ્લી છે, રાઈટ? યસ. અને આજે બનાવ બન્યો એ જગ્યા ઉપર બુધવારી માર્કેટ ભરાય છે. તમને પણ ખ્યાલ હશે, બુધવારી માર્કેટમાં મહિલાઓ, બાળકો, માર્કેટનું સેન્ટર સ્થળ છે, રોડનો સાઈડનો ભાગ છે, ડિવાઈડર થી ખૂબ જ નજીકનો એરિયો ગણી શકાય એવી જગ્યામાં આજે બાળક પડી ગયું છે. અને એની હાઈટ પણ તમે અંદર જોવા જાઓ બરાબર તો એટલો કાદવ કીચડ ભરેલો છે બરાબર, જે કોઈ શક્ય જ નથી એમાંથી કોઈ પણ માણસને નીકળવું. આજે સરકાર ગણીએ, SMC ગણીએ, મહાનગરપાલિકા ગણીએ, જે વ્યક્તિને કામગીરી માટે કોર્પોરેટરો આજે લોકો મત ચૂંટી અને મત આપી અને જેના માટે
લોકો ભીખ માંગવા ગયા છે એવા કોર્પોરેટરો આ વિસ્તારના અહીંયા હાજર થયા નથી. રાજેન્દ્રસિંહ, મુકેશ આપણે પટેલ પોતે ધારાસભ્ય જી, છે, આહા. જે તે વિસ્તારના મેડમ, જી જે તે વિસ્તારના મુકેશ પટેલ ધારાસભ્ય શ્રી જે ગુજરાત કક્ષાના મંત્રી છે, એ આ પોતાના વિસ્તારમાં બનેલા બનાવોમાં એ હાજરી આપી શકતા નથી અને બીજાના ગામના જે પણ નાના મોટા બનાવો બને એમાં દેખાડો કરવા, કોઈના મેરેજો હોય એમાં ફંક્શનાલિટી કરવા માટે અને પર્સનાલિટી બતાવવા માટે ખાલી ને ખાલી અને સ્નેહ મિલનોમાં ચાદર ઓઢવા માટે આપણે જે રીતે નેતાઓ બનાવ્યા હોય એ રીતે એ લોકો ફક્ત અને ફક્ત ચાદરના નેતાઓ બની ગયા છે. બિલકુલ. રાજેન્દ્રસિંહ, સુરત મહાનગરપાલિકાનું જ્યારે આપણે સાઇનબોર્ડ જોઈએ તો એમાં નીચે લખેલું છે બહુજન સુખાય બહુજન હિતાય. આવી રીતે શું કરવાના છે મનપા? સુરત મનપા આવી રીતે સુખ આપે છે અહીંના લોકોને, નાગરિકોને? આ હિત કોનું થાય છે? આ જે બહુજન સુખાય બહુજન હિતાય છે એ શું અધિકારીઓ માટે અને કર્મચારીઓ માટે છે? એમના સુખને એમના હિત માટે મનપા કામ કરે છે? એમાં એકચ્યુઅલી સૌથી પહેલા તો આપ સૌનો હું નિર્માણ ટીવી નો આભારી છું. તમે મને આ ડિબેટમાં બોલ્યા ને બહુ મુદ્દાની મહત્વની ડિબેટ છે. બહુજન સુખાય બહુજન હિતાય એ એવું નથી, આમાં થોડુંક આપણે ચેન્જ કરવું પડે. આમાં કે જે અધિકારીઓ છે એ ઓનલી સુખાય અને બહુજન છે એ તો અહિતાય થાય છે એમનું. એ હિતાયની તો વાત જ નથી. આજની સિચ્યુએશનમાં જેમ અત્યારે મહેશભાઈ એક વાત કરી કે અહીં છે ને શનિવારી બજાર ભરાય છે. શનિવારી, રવિવારી, બુધવારી અમારા સુરતની અંદર આખા વિસ્તારની અંદર દરરોજ ક્યાં ને ક્યાં દરેક એરિયામાં આવા બાજારો ભરાતા હોય છે અને આ બાજારો જે છે એ એક દિવસ માટે અઢળક ભીડ થતી હોય છે. ત્યાં ગામડાના લોકો, આજુબાજુના લોકો અઢળક ભીડ થતી હોય છે. આ બાજારોની કાયદેસરની કોઈ પ્રકારની કોઈ પરવાનગી હોતી નથી, કોઈ જીએસટી સર્ટિફિકેટ હોતો નથી, કોઈ વેરા ભરતા નથી, કોઈ ટેક્સ ભરતા નથી, કોઈ પ્રકારનો કોઈ આ લોકો પાસે કોઈ ભી સર્ટિફિકેટ હોતો નથી. એટલે ગેરકાયદેસર જ આ પ્રવૃત્તિ છે. પહેલી વાત તો આ. બીજી જે વાત ચાલે છે અત્યારે, આપ જે વાત કરો છો કેદારની. આ જે 2 વર્ષનો બાળક જે કેદાર છે, આ કેદાર નથી ગયો. આ બધા સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમની આંખો ખોલી ગયો છે બાળક. આ બહુ દુઃખની વાત છે, અત્યંત દુઃખની વાત છે અને નિંદનીય ઘટના છે કે સુરત જેવા વિસ્તારમાં, જેને અમે ડાયમંડ સિટી કહીએ છીએ, સિલ્ક સિટી કહીએ છીએ, અનેકો નામથી એને લોકો જયારે જાણતા હોય છે, આવા સંજોગોમાં આવી સિટીની અંદર આજે 1-2 વર્ષનો બાળક એક એમાં પડી જાય છે, બોરવેલ જેવું પેલા ગટરના એમાં પડી જાય છે અને એને શોધવા માટે 24 કલાક 36 કલાક બી બાળક મળતો નથી. વિચાર કરવા જેવી વસ્તુ તો એ છે કે તમે જ્યારે આવું ખોદકામ કરતા હોય લોકો, ત્યારે તમે કેમ આ લોકોને જિમ્મેદારી સોંપતા નથી કે આજના સમયમાં આ વ્યક્તિએ આ ડિપાર્ટમેન્ટનો આ વ્યક્તિ દ્વારા આ ખોદકામ અહીં કરવામાં આવેલ છે અને એને કમ્પ્લીટલી પાછો એને ઢાંકણથી બંધ કર્યું કે નથી? આવી કોઈ જવાબદારી લેવાવાળી કોઈ અધિકારી છે કે નહીં? પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમે જ્યારે બીજા ઘણા બધા કામ થાય છે સુરતની અંદર, ગમે તે ખૂણામાં જો કોઈ બાંધકામ ચાલુ હોય તો નગરપાલિકા તાત્કાલિક પૂગી જાય છે. આજે તમે બાંધકામ ચાલુ કરો, બીજે દિવસે નગરપાલિકાને ખબર પડી જાય છે. તાત્કાલિક એના અધિકારીઓ આવી જતા હોય છે કે તમે આ બાંધકામ વગર પરવાનગીનો છે. તો શું આવી રીતના જે ઢાંકણો ખુલ્લા હોય ને, આ તો એક ઢાંકણની વાત નથી, આ તો કેદારે બધાની આંખો ખોલી છે આ બાળકે. બાકી હકીકત કન્ડિશન જે છે આ છે, આખા સુરત વિસ્તારમાં, હું જાતે પાલ વિસ્તારમાં રહું છું, અડાજણ વિસ્તારની આવી કન્ડિશન છે પાલ વિસ્તારની અત્યારે કે તમે એકય રસ્તાથી જઈ શકતા નથી. દરેક રસ્તા ખોદેલા છે, દરેક રસ્તાઓમાં ખોદકામ છે. ગેલેક્સી સર્કલ પાસેનો આખો જે એરિયો છે પાલગામ છે, એની અંદર 2-2 મહિનાથી જે વેપારીઓ છે ધંધો નથી કરી શકતા. આવી રીતના ખોદકામ કરેલ છે અને કન્ડિશન આ જ છે કે તમે ક્યાંક ગટરના ઢાંકણા ખુલ્લા છે, ક્યાંક ખાડા 6-6, 7-7 ફીટના ખાડા પડેલ છે. તો આમાં એકચ્યુઅલ જે છે ને આ સમગ્ર ઘટનાની અંદર અમારા સુરતના કમિશનરશ્રીએ અને મેયરશ્રીએ પગલા લેવા જોઈએ અને આવા કડક પગલા લેવા જોઈએ કે જે જિમ્મેદાર અધિકારી છે કે જેણે આવી રીતનું આ કૃત્ય કર્યું છે, આ કૃત્ય જ કહેવાય એક પ્રકારનું, આ જે કર્યું છે, આવા અધિકારીને કાયદેસરનું પનિશમેન્ટ મળવું જોઈએ. એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એને કાયદેસર દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને આવનાર સમયમાં બીજા પણ કોઈ એસએમસી અધિકારી દ્વારા અથવા કે આવા કોઈ બી કોન્ટ્રાક્ટર હોય કે જે આ ડિપાર્ટમેન્ટ જે તે લાગતો હોય
આવો વ્યક્તિ જીવનમાં કોઈ દિવસ ભૂલ ન કરે, આવી મારી વિનંતી છે તંત્રને. મયુર, જે રીતે રાજેન્દ્રસિંહ જણાવી રહ્યા છે કે સુરતમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં ખાડા ખોદીને રાખવામાં આવ્યા છે. ગતરોજની જ ઘટના સામે આવી છે કે જ્યાં ખાડો ખોદવામાં આવ્યો હતો વેડ વિસ્તારમાં રિક્ષા ખાબકી હોવાની ઘટના છે, જ્યાં બેરિકેડ પણ લગાવવામાં નથી આવ્યા. તો પહેલાં મારે એ જાણવું છે કે જ્યારે આખા સુરતમાં આવા પ્રકારની વ્યવસ્થા છે, તમે ખોદકામની કામગીરી શરૂ કરી છે, તો આવી ઘટનાઓ પર ધ્યાન રાખવા માટે, નિગરાની કરવા માટેના જે અધિકારીઓ છે એ ક્યાં છે અત્યારે, કઈ જગ્યાએ ગાયબ થઈ ગયા છે અધિકારીઓ? અને આવી ખુલ્લી ગટરો, આ તો એક છે કે જ્યાં આ ઘટના બની એટલે ખ્યાલ આવ્યો કે અહીં ખુલ્લી ગટર હતી, આવી તો અનેક હશે. મયુર, જે બિલકુલથી વાત કરવામાં આવે તો પાલિકાના અધિકારીઓને જો કામ કરવું હોય તો પોતાના મનની મરજી મુજબ કામ કરતા હોય છે. આજે ખાડો ખોદ્યો, 5 દિવસ પછી બુરવો હોય તો બુરવામાં આવે છે, અથવા બેરિકેડ મારવામાં નથી આવતા. વાહન ચાલકો પરેશાન થાય છે. કેટલાક અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે. તેવા અનેક બનાવો સુરત શહેરમાં બની રહ્યા છે. એટલે મહત્વની વાત એ છે કે પાલિકાના જે અધિકારીઓ છે માત્ર ને માત્ર એસી વાળી કેબિનમાં બેસી રહ્યા છે. જ્યારે ગેરકાયદેસર બાંધકામની વાત કરવામાં આવે તો જે હપ્તો નથી આપતા, જેની લેતી દેતી નથી થતી, તેવા લોકોનું બાંધકામ તોડી પાડવામાં જ માહિર હોય છે. એટલે કહી શકાય કે અધિકારીઓની કાંક ને કાંક બેદરકારીને કારણે જ આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે. તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે, કારણ કે માત્ર ને માત્ર 2 વર્ષનું માસૂમ બાળકને આ પરિવારને ગુમાવવાની નોબત પડી છે, તે પણ પાલિકાના અધિકારીઓની બેદરકારીને કારણે. કારણ કે હવે બાળકના પરિવારની એક જ માંગ છે કે પોતાનું બાળક તો ગુમાવી દીધું છે, પરંતુ આવા અન્ય લોકોના, અન્ય પરિવારના બાળકને પણ આવો ભોગ ન બને તેના ભાગરૂપે જે બેદરકારી દાખવનાર અધિકારીઓ છે તેમની સામે કાયદેસરનો ગુનો દાખલ થવો જોઈએ, તે પ્રકારની પણ માંગ કરવામાં આવી રહી છે. એ પણ સમજવું છે કે આ બેદરકારી સર્જાય છે કેમ, આખરે ક્યાં ખામી ક્યાં રહી જાય છે? શું આમને કામ કરવાની એમના નીતિ નથી? શું આ અધિકારીઓની નીતિ એવા પ્રકારની છે કે ત્યાં કર્મચારીઓની કમી છે? આખી સમસ્યા ક્યાં છે? શું એમનું પ્લાનિંગ યોગ્ય રીતે નથી થતું? જે બિલકુલથી વાત કરવામાં આવે તો અધિકારીઓ દ્વારા જ્યારે અરજી આપવામાં આવતી હોય છે, કામગીરીની જ્યારે માહિતી આપવામાં આવતી હોય છે, ત્યારે માત્ર ને માત્ર અધિકારીઓ પોતાની ફરજ નિભાવી અને એકબીજા ઉપર ખોબાજી કરી દેતા હોય છે કે આ વિસ્તારમાં અહીંયા આ કામ કરવાનું છે. ત્યારે નીચલા અધિકારીઓ અન્ય જે કર્મચારીઓ હોય છે તેમને સોંપી દેતા હોય છે. તેમાં એક પછી એક કહી શકાય કે માત્ર ને માત્ર વાદા કરવામાં આવતા હોય છે, પરંતુ જે રીતે સમયસર કામગીરી પૂર્ણ થવી જોઈએ તે થતી નથી. ને જેમ રેડિયાર તંત્ર હોય તે રીતે રેડિયાર રીતે રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓ ખુલ્લેઆમ, મોત સમાન ખાડાઓ અને ગટરો ખુલ્લેઆમ મૂકી દેતા હોય છે. મહેશભાઈ, હવે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ચૂકી છે, આ ઘટના બન્યા બાદ આપના મતે કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, કોના વિરુદ્ધ કડક પગલાં લેવાવા જોઈએ? અને ત્યાં, કારણ કે આપ ત્યાં તમામ સ્થાનિકો સાથે, પરિવાર સાથે સંપર્કમાં છો, પરિવારની મુખ્ય શું માંગ છે? પરિવારની મુખ્ય માંગ એ છે કે તમામ FIR તમામ અધિકારીઓ ઉપર, આપણા સુરત શહેરના મેયર ઉપર, કમિશનર ઉપર, તમામ જે પણ હોદ્દેદારો છે તમામ પર FIR થવી જોઈએ. અને ત્યારબાદ અમે બાળકને હાથમાં લઈશું. ત્યાં સુધી અમે બાળકને હાથમાં લેવાના નથી અને તમામ લોકો સાથે કાર્યવાહી કરવામાં આવશે, FIR નોંધવામાં આવશે, તો જ અમે અમારા બાળકને હાથમાં લેવાના છીએ. અને મહાનગરપાલિકામાં તમારે ક્યાંય પણ નવું બાંધકામ થતું હોય, પૈસા મળે એવા હોય તો તમે SMC ના અધિકારીઓને જાણ કરો. 10 મિનિટમાં તમારે જોઈએ એટલા અધિકારીઓ કમિશનર સાથે આવી જશે, ડેપ્યુટી કમિશનર સાથે પણ આવે છે. પણ આવી કોઈ કામગીરી હોય ત્યાં ડેપ્યુટી કમિશનર શું, વિસ્તારના ઇજનેર, વિસ્તારના કોર્પોરેટરો અથવા કમિશનરો અથવા તો ડેપ્યુટી કમિશનરો, કોઈ પણ લોકોને આવી ઘટનાઓમાં થોડો પણ રસ નથી. તમારું બાળક મરે, જીવે, તમે મરો, જીવો, એનાથી કોઈ પણ લોકો જી, એટલે અહીંયા જે સિચ્યુએશન છે એવા પ્રકારની છે કે એવું નથી કે મનપા પાસે સાધનો નથી, એમની પાસે ઓછા કર્મચારીઓ છે, કે આ બેદરકારી છે. આ
સાચા શબ્દોમાં કહીએ તો એ ભ્રષ્ટાચાર છે. જો એમને કરવું હશે તો એ ગમે તે સિચ્યુએશનમાં, ગમે તે કપરી સિચ્યુએશનમાં પણ કરી કાઢશે, પરંતુ જો એમને રસ નથી, જો એમને ત્યાં કોઈ ફાયદો દેખાતો નથી તો એ નહીં ત્યાં ફરકે. એ પ્રકારની સિચ્યુએશન છે. તો રાજેન્દ્રસિંહ, હવે આ ઘટના બાદ ન ફક્ત સુરત મનપા પરંતુ રાજ્યભરમાં આ ઘટના બાદ આવી કોઈ પણ પ્રકારની બીજી ઘટના ન બને તેના માટે શું કરવું જોઈએ, કેવા પ્રકારના પગલાં ન ફક્ત મનપાએ પરંતુ સરકારે લેવાની જરૂર છે? સૌથી પહેલા તો આ ઘટના માટે કેદાર નામનો જે બાળક છે એની હત્યા કરવામાં આવેલ છે. આ બીજા શબ્દોમાં હું કહું તો એને હત્યા કહેવાય, જાણી જોઈને કરેલી એને હત્યા કહેવાય. કેદાર નામનો જે બાળક છે, આ બાળક જે આજે આ ઘટના થઈ છે, આ પરિવાર ઉપર જે એક દુઃખનો આભ તૂટી પડ્યો છે, એની માટે જિમ્મેદાર જે અધિકારી હોય, જે કોન્ટ્રાક્ટર હોય, એની સામે કાયદેસરની FIR થવી જોઈએ. સૌથી પહેલા એ કામ કરવું જોઈએ. શું ત્યાંના કોર્પોરેટરો નથી? તમારા વિસ્તારની અંદર જયારે ખાડા ખોદાયેલા હોય, તમારા વિસ્તારની અંદર જયારે આવી રીતના કામ થતા હોય તો તમે સામાજિક આગેવાન છો, તમારો વિષય છે, તમારી જિમ્મેવારી બને છે કે તમે આવા ખાડાઓને બંધ કરાવો, તમે જઈને બંધ કરાવો, અથવા આવા કામ જે હોય એને ગતિ આપવાનું કામ તમારે કરવાનું હોય છે. આ લોકોને કરવાનું આવતું નથી. બીજી વસ્તુ, તમે કેમ ખાલી અધિકારીઓ જ નથી કરતા એવું નથી, કે જે જિમ્મેદાર અધિકારી છે એ અધિકારીએ કોકને કોન્ટ્રાક્ટ આપ્યો હોય, ગમે તે એ કોન્ટ્રાક્ટરથી વ્યક્તિ કામ કરતો હોય, પણ એની પાછળનો જે મેન જે આ ડિપાર્ટમેન્ટનો જે મેન વ્યક્તિ હોય એની ઉપર કાયદેસરની FIR થવી જોઈએ. અને આ જે કેદારનો જે મામલો છે, આ ઘટના રાજ્ય સ્તરીય આવી રીતના હોવી જોઈએ ને કે એનો દાખલો બેસી જાય કે જીવનની અંદર ભવિષ્યમાં મહાનગરપાલિકાના હું વાત ખાલી ગુજરાતી જ નથી કરતો, સમગ્ર ગુજરાતમાં ગમે ત્યાં આવી જ્યાં ત્યાં કન્ડિશન હોય, આવા લોકોને દાખલા રૂપે એક દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ. અને મને તો જ્યાં સુધી મને એવું લાગે છે કે આમાં અમારા જે છે હર્ષ સંઘવી સાહેબ બી આમાં એમના ધ્યાને આવશે તો તાત્કાલિક એ કાર્યવાહી કરવાના છે એની અંદર. અને હું બી એક સમાજ સેવક તરીકે આપને કહું છું કે આવી રીતનો જે આ ગુનો જે કરનાર લોકો છે એમની સામે કાયદેસર પોલીસ કમિશનરશ્રીને બી અને મનપા કમિશનરશ્રીને બી કલેક્ટરશ્રીને મળી અને અમારા જે મેયરશ્રી છે માવાણીશ્રી એમને બી ખાસ ધ્યાને લઈ અને આ ઘટનામાં જે બી વ્યક્તિ સામેલ છે આ બધા વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી, સરકારી અધિકારીઓ એને સસ્પેન્ડ કરી અને આવા પગલા લેવા જોઈએ. ફક્ત સુરત મનપાએ જે સજાગ થવાની જરૂર છે એવું નથી, રાજ્યભરની તમામ પાલિકાએ જાગવાની જરૂર છે. કારણ કે આ પહેલી ઘટના નથી અને સુરતમાં બનેલી ઘટના નથી. આ પહેલા રાજકોટમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે, આ પહેલા કચ્છમાં પણ આવી ઘટના બની ચૂકી છે. રાજ્યભરમાં કોઈ એવો વિસ્તાર ખાલી નહીં હોય કે જ્યાં ખુલ્લી ગટર નહીં હોય, કે જ્યાં ખાડા ખોદીને પછી એને તરત પૂરી દેવામાં આવ્યું હોય મનપા દ્વારા, તંત્ર દ્વારા. એવું તો આપણે ત્યાં બનતું જ નથી. હવે આ ઘટના બાદ, હવે આ બાળક જ્યારે આ ઘટનામાં આપણે ગુમાવ્યો છે તો આ બાળકના સન્માનમાં આપણે હવે એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવી આપણા રાજ્યમાં કે આવી ઘટના બીજી વાર ન બને. હવે બીજો કેદાર આપણે ગુમાવવો ન પડે તેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવાય એ ખૂબ જરૂરી છે. સરકારે આ ઘટના બાદ જાગવાની જરૂર છે, આ અધિકારીઓને ખખડાવવાની જરૂર છે જે બેદરકારી દાખવે છે. અને હું તો માનું છું કે આ ઘટના એ બેદરકારીના પગલે થઈ જ નથી. બેદરકારી ક્યારે થાય કે જ્યારે તમને ખ્યાલ નથી કે આવી ઘટના સર્જાવાની છે. આ તમને ખ્યાલ છે કે આવી ઘટનાઓ થાય જ છે, તેમ છતાં તમે કામ નથી કરતા તો આ બેદરકારી નથી, આ તમારો વાંક છે. અને હાલ આપ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.